વાલા મિત્ર કેમ છો બધે મજામાં જ છો તો બધાને જય માતાજી જય રમતી આજે આપણે 11 વાગે 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે શું લેવાય તમને ખબર છે આજે અત્યારે આપણે જઈએ છીએ હવે મસ્ત તૈયાર થઈ જશે તો પ્રેપ્રેસ હતી મસ્ત તૈયાર થઈ અને જવાનું છે આપણે માતાજીના માંડવામાં તો ઓલખરના માંડવામાં કીધું હતું પણ પછી મેં રોકાણા નતા એટલે હવે આજના બ્લોગમાં તમને પૂરો માંડવો જોવા મળી જશે કાલે તો બના દેજો આપણા વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી જય રામજી તો આપણે જય મને સાંભળે કામ બધાને આપણે દુર્ગંધ ન આવે ના દુર્ગંધ ના આવે આવું ચોપડી હોય ને તો ના જાય ને તો બસ બધા એમ કહે કે જો યુટ્યુબર આવ્યા એટલે છે ને મારે તૈયાર થવું પડે કેમ કે પાછા આ યુટ્યુબર તો તમને ખબર જ છે એટલે કાંઈ વાંધો નહીં બના દેજો કેવી મજા આવે છે પછી જો તમને ઈચ્છા પડે તો કમેન્ટ કરીને કહેજો જો અમને મજા આવશે ને તો અમે માંડવામાં રહીશું અને નકર પછી બી આવશું પછી કહેતા નહીં કીધું નતું એમ અમને માંડવો ગમશે ને તો અમે માંડવામાં રહીશું નકર અમે ઘર ભેગા થઈ જઈશું ખાઈ તો અમે તો જાગો તક તો બીજે ખાવા જઈશું ના હોય એવું નથી મિત્ર કંકોત્રી આવી છે અને અમે જઈ છે ખાવા હાટું સ્પેશિયલ નથી જતા ને ખાવ ખાઈને પણ નથી આવતા બહુ રૂપિયા લખાવશું એવું કોઈને ન કહેવાય હાજુ બીજો મિત્ર કહેવાય કે ખાવા હાટું જઈ છે કમી કહેવાય નહીં તો કાંઈ વાંધો નહીં આપણે ખાઈ પીને પછી જઈશું તો ટાઈમ હશે તો ઘડી બંધ રહીશું ઘડી માંડવો જોઈશું મને તો કાંઈ બહુ રસ છે માંડવો જો આજ આવું કર્યા રાખે કે મને બહુ રસ નથી એટલે પછી આપણે તેને હારવાય ભાગવું પડે ને મને બહુ મજા આવે કુવા ભૂલતા હોય કેવી સોનાની મજા આવે પણ આ એમ કર્યા રાખે ને આપણને તો ફૂલ રસ છે તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણો વિડીયોમાં બનાવી દો મને નો મજા આવે તો કાંઈ નહીં તમને બધાને મજા આવી જશે આપણા વિડીયો જોઈને તો કાંઈ વાંધો નહીં બનાવી કેડી છે અને વાડીઓમાં મેલડીમાંનો માંડવો છે અને આવી એમ તો કેડી નવેળું આવે છે પાછા રસ્તેથી જઈએ છીએ કેમ કે વાડીઓમાં મેલડીમાં બેઠા છે એટલે જો આવી ગલ્લેરી આવી અહીંયા આમ જો બીક લાગે ને એવું આવ્યું છે નળ આવી કા હા અહીંયા તો કાંટા આવ્યા આમ જો આયા ખાંડણો આવ્યો કાંટા ક્યાંક આપણે પોગવા આવી ગયા છીએ સામે માંડવો છે તો આપણે પગી ગયા છીએ પોગવા આવી ગયા છીએ એટલે થોડાક શેટા સુધી તમને અવાજ તો આવતો હોય છે માંડવાનો અને પછી તમને ના કાંઈ સાંભળાશે ને અમે મ્યુઝિક મૂકી જવું કેમ કે કોપીરાઇટ કદાચ આવે કોઈક લાવી હોય તો એટલે આપણે પછી આગળ મ્યુઝિક આવી જશે બોલશું એ નહીં સંભળાય આપણે પ્રસાદી લેવા પ્રસાદી છે
અને જો બધાય જમવા બેસી ગયા છે. પૈસાથી લેવા મેલડી માયની માંડવામાં આવો બધા મજા આવે એવો જોરદાર ગાંઠિયા ખાવા આવો બધા ગાંઠિયા ખાવા જો આ બધા પરસેથી લેશે ગમાશી કોની નોટ છે તને આવડે સુતા લે લે બોલો નિધિ બહુ ભૂખી થઈ છે તો કઈ વાંધો નહીં ફિનાલે આપણે વિડીયોમાં અને તો હવે ફાઇનલી જો આપણે જમી લીધું છે આ બાજુ રહોડું છે ને જો અહીંયા જમીન અહીંયા હેઠવાડો કાઢીને અહીંયા થાળીઓ મેકવાનું છે ને પાણી ક્યાં પીવાનું અને અહીંયા પાણી પીવાનું છે કામે છે ફાઇનલી મિત્રો જો બધા જમીન કરવીને આ બાજુ પણ જો અમારા ગામના રાવણ ને બધા જમે છે ને બધાએ જમીન લીધું છે ને આ છે ને હવે જમીનને ફાંકી ખાઈશ કા અમારા યુટ્યુબર હતા અને એને પેલા પણ ચેનલ હોય તો નથી એને ચેનલ અમારી ચેનલ આતે વહી જતી એની બંધ થઈ જતી હતી એની ચેનલ ભાઈ ગઈ હું એમ કહું છું કે તમે બનાવો તમને ન ખાવતું હોય તો અમારી પાસે આવો અમે પણ તમને શીખવાડી દઈશું તો તમે આવજો પાછું અમારે શરૂ કરી દેવું છે ઉતારવાનું પેલા અમારી ચેનલ હતી અને પાછું શરૂ કરવું છે તો પછી જે ચેનલનું નામ કાંઈ રાખ્યું નથી ચેનલનું નામ રાખશું તે તમને કહીશું પાછું અમારા વ્લોગમાં આવી જશે કે એની ચેનલનું નામ શું છે ગંગાભાઈ પાસે શીખવા જવું છે એક દિવસ શીખ્યા પછી ઉતારવાનું શરૂ કરી દઈએ કઈ વાંધો નહીં હવે આપણે ઘર પર જઈશું મિત્રો અમે ફાઇનલી જો હવે ઘરે વ્યા જવી છીએ અને આ જો દોરી ગાડી અહીંથી છોડવા મીંડા થયેલા શું લેવા દોરી છોડી જો ભાઈ કે હવે બંધન બાંધવા જાય છે તો મમ્મી આ મારી મમ્મી પાછી વળી પાછી ગઈ બંધ કર કાપા ગેસનો બાટલો આપણે શું છે તો ગેસના બાટલે તને ખબર છે હા ભડકો આપણા ગુજરાતમાં હમણે છે ને બાટલાની છે મંદી ગેસ બહુ મળતો નથી એટલે જો આવા પાછા દેશી જુગાર ચાલુ કર્યા છે અને બંદર કાપવા આવ્યા છે કેમ કે બાટલા ઓછા મળે છે એટલે પછી આવા બંધણ વાપરવા પડે એટલે બાટલો જોઈએ ઓછો કદાચ આપણને બાટલો ન મળે તો પણ આપણે ચાલી જાય અમારા ગામડિયામાં જો આવી રીતના તરત દેશી જુગાર કરી વાળે બાટલાની તંગી કાંઈ બહુ દેખાય નહીં અમારે તો ખેર ન પડે કાંઈ બાટલા મળે ન મળે એટલે ક્યાં છે આપણે બાટલા મળતા હતા આપણા ઘડિયા આવું જ કામ કરી કે ખાવાનું ખાવાની વ્યવસ્થા આવું જ કરતા હતા તો આપણે પણ આવું બસ લો વિશાભાઈ હવે આપણે સીધા ઘરે જઈને મળીશું ઘરે મહેમાન આમ રાખ્યું ઘરે અમારા છે ને મહેમાન બહુ ઝાઝા આવી ગયા છે એટલે કાયા બારો બાંધી અને ઘરે બ્યા જેવી તો મહેમાન ઘરે રાહ જોઈને બેઠા છે તો હવે ઘરે જઈને મળશું હવે આપણે બારો લઈ લીધો છે જો બાંધી વાળ્યો છે ભારો નથી પારકી છે તો તાર પપ્પાને ચડાઈ દેવી કરી દો હા સરાઈ દે એટલે હવે જીયારે બાહુબલી જાય છે ભાઈ તળાવ આવી અમારા ગામનું તળાવ ખાઈ છે ખાઈ ખાલી તળાવ છે આપણી વાડી પાસે ખાલી આમાં તળાવનું પાણી આમાં જ જાય ફાઇનલી મિત્રો જો મહેમાન આવ્યા હતા એને ચોડા બડા પાઈ દીધી છે અને નવરા થઈ અને હવે ઘડીક બેઠા તો આ બીજા મહેમાન આવે છે કે વિશ્વાસભાઈ કોણ આવે છે મને નથી ખબર તો અમારે સબસ્ક્રાઈબર મળવા માટે આવે છે સંજયભાઈ અને વલ્લભભાઈ 20 થી આપણે મળવા માટે આવે છે તો બિના રીતો આપણા વિડીયામાં તો અમને આવે એટલે પછી એને પણ તમારી હારે મુલાકાત કરાવી આપણે વિશ્વથી આપણે વલ્લભભાઈની બધા મળવા આવ્યા છે અને આપણે ઝાલેરિયા પથ્થરે દર્શન કરવા આવ્યા છે તો કે અમારે મહેમાન આવે ને એટલે આપણે ઝાલેરિયા પથ્થરે તો આવવું જ પડે તમને ખબર જ છે આ છે સંજયભાઈ વિશ્યાથી આપણને મળવા આવ્યા છે આપણા સબસ્ક્રાઈબર છે અને આ છે વલ્લભભાઈ તો ઝાલેરિયો પથ્થર તમને વગાડીને બતાવી એકદમ ચાલે ગયો પણ
બીજા એકે પાણા એવા નહીં વાગે આ એક જ બીજા નીચે વગાડી દો નહીં વાગે તો કાંઈ વાંધો નહીં મિત્રો બિના રહેજો આપણા વિડીયોમાં તે આવજો હા તમે આવજો હવે તો સંજયભાઈ ને વલ્લભભાઈ ને બે વ્યાસ છે અને અમારા ઘરે આવ્યા હતા અમને બહુ આનંદ થયો ને બહુ મજા આવી તો આવજો વલ્લભભાઈ હા આવજો સંજયભાઈ માંડવામાં ગયા અને આપણા યુટ્યુબર મળી ગયા હતા એટલે બહુ મજા આવી એ પહેલા ચેનલ બનાવતા હતા વાર્તા કહેતી હોય એવી રીતે બોલું છું અને એ પહેલા ચેનલ બનાવતા હતા એની ચેનલ એને હવે બંધ કરી દીધી છે ધીમે ધીમે પાછું ચાલુ કરવાના હતા પણ બહુ મજા આવી ગઈ એને મળીને બહુ આનંદ થયો અને અમારા ઘરે સંજયભાઈ અને વલ્લભભાઈ બે ભાઈઓ આવ્યા એટલે ઓર મજા આવી બહુ મજા આવી ગઈ તો એવી રીતે મિત્ર તમે પણ અમારા ઘરે ચા પાણી જેવા આવતા રહેજો. તો મિત્ર ફાઇનલી હવે આપણે માંડવા